કેવા છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 માં ભણો છો? ધોરણ 10 ગણિતમાં તમને બીક લાગે છે, ડર લાગે છે? આ ડર દૂર કરવા માટે હું તમારી માટે લઈને આવ્યો છું એક માસ્ટર પ્લાન, જેમાં પ્રકરણ 7 કરીને 76 માર્ક્સ મેળવો. તો જુઓ કયા કયા ચેપ્ટર છે અને કયા પ્રશ્ન ક્રમાંકે પૂછાવે છે. સૌપ્રથમ પ્રકરણ નંબર 2 બહુપદી. બહુપદીમાં પ્રશ્ન ક્રમાંક 8, 14, 25, 26 આવે છે, જેનો ગુણભાર 6. પછી ચેપ્ટર નંબર 3 દ્વિછેદ સુરેખ સમીકરણ યુગ્મ, જેનો પ્રશ્ન ક્રમાંક 1, 15, 38, 39, ગુણભાર 8. પછી ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી 3, 17, 28, 29, 40, 50, પ્રશ્ન ક્રમાંક ગુણભાર 13. પછી ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, ત્રિકોણમાં 47, 48 અને ગુણભાર 8. પછી ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિનો પ્રશ્ન ક્રમાંક 4, 30, 31, 41, 42, જેનો ગુણભાર 11. પછી ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર 6, 12, 20, 37, 45, 51, 52, પ્રશ્ન ક્રમાંક કુલ ગુણ 16 અને 14 સંભાવના. સંભાવનાનો પ્રશ્ન ક્રમાંક 9, 16, 19, 46, 53, 54, ગુણભાર 14. આ બે ચેપ્ટર આંકડાશાસ્ત્ર અને સંભાવના કરીને તમે પાસ થઈ શકો છો. અને આ કુલ 7 ચેપ્ટરના 76 માર્ક્સ, એટલે 50% પ્રકરણથી મેળવો પૂરા માર્ક્સ રોકડા. થેન્ક યુ.